દ્રશ્યો જુઓ, ડાન્સિંગ પથ્થરને હટાવી દેવામાં આવ્યો કારણ કે અમે અહેવાલ બનાવ્યો હતો અને એની જગ્યાએ મૂકી દેવામાં આવ્યો છે બાકડો. અને આ બાકડો છે સી.આર. પાટીલ સાંસદનો. જ્યાં સી.આર. પાટીલ સાંસદે પણ નહોતું વિચાર્યું હશે કે મારા દ્વારા આપવામાં આવેલા બાકડાનો આવો સદુપયોગ નવસારી મહાનગરપાલિકા કરશે, કારણ કે પથ્થરને સાઈડ પર હટાવી દેવામાં આવ્યો અને બાકડો મૂકી દેવામાં આવ્યો. કારણ કે આ એ જ જગ્યા છે કબીલપુર ગ્રામ પંચાયતની ઓફિસની કે જ્યાંથી ગટરના પાણી સીધા મુખ્ય માર્ગ પર વહે છે અને કેટલી સ્પીડમાં વહે છે એ આપ જોઈ શકો છો. અને આ રોગચાળા માટે જવાબદાર કોણ? કારણ કે પાછલી વખતે પણ અમે આ જ દ્રશ્યો બતાવ્યા હતા, આજે પણ આ જ દ્રશ્યો બતાવીએ છીએ અને સાથે જ આ બાકડો પણ. એટલે સાંસદ પણ વિચારશે કે ચલો બાકડો આપ્યો, ભલે લોકોના બેસવાના કામમાં નહીં આવ્યો પણ ડાન્સિંગ પથ્થરને હટાવી એની ઉપર મૂકવાના કામમાં આવ્યો. અને તમે જુઓ કેટલી સ્પીડથી આ ગંદુ ગટરનું પાણી જે ખરું એ બહાર આવી રહ્યું છે અને આજુબાજુની સોસાયટીની અંદર જો રોગચાળો ફાટે તો એના માટે જવાબદાર કોણ?